એમણે એક એવી મીથ તોડી છે કે એવી માન્યતા હતી કે ઉજ્જૈનમાં જે કોઈ મુખ્યમંત્રી રોકાય એની સત્તા ઉથલી જાય છે। નમસ્કાર દર્શક મિત્રો, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ કદાચ એવું લાગે છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પથ ઉપર ચાલી રહ્યા છે। એમણે એક એવી મીથ તોડી છે કે એવી માન્યતા હતી કે ઉજ્જૈનમાં જે કોઈ મુખ્યમંત્રી રોકાય એની સત્તા ઉથલી જાય છે અને એ મીથ તોડવા માટે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ ઉજ્જૈનમાં એક રાત રોકાયા હતા। તો એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, આપણે જોઈએ છે કે દુનિયાની અંદર ઘણી બધી એવી અંધશ્રદ્ધાઓ ફેલાતી હોય છે, એવી માન્યતા હોય છે કે તમે આમ કરશો તો તમને આમ થશે, તમે આ જગ્યાએ જશો તો તમને નુકસાન થશે, તમે આ જગ્યાએ આ વારે આ કપડાં પહેરશો તો તમને ફાયદો થશે। આવી ઘણી બધી અંધશ્રદ્ધાઓ હોય છે। જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથ બન્યા અને 2017નો એ સમય હતો, ત્યારે એવું કહેવાતું હતું કે ઉત્તર પ્રદેશનો જે મુખ્યમંત્રી નોઈડા જાય એ ફરીથી સત્તામાં આવતો નથી। આવી એક અંધશ્રદ્ધા વર્ષોથી પ્રવર્તી હતી અને એની સામે એવા કેટલાક કિસ્સાઓ પણ હતા કે જે મુખ્યમંત્રીઓએ આ મિથને તોડવાની કોશિશ કરી એ ફરીથી સત્તામાં આવી શક્યા નહોતા। ઉત્તર પ્રદેશમાં તમને ખ્યાલ હશે, માયાવતીનો કિસ્સો છે, વીર બહાદુર મુખ્યમંત્રી હતા, કલ્યાણસિંહ હતા, નારાયણદાસ તિવારી હતા। આ બધા જે મુખ્યમંત્રીઓએ એવી કોશિશ કરેલી કે તેઓ નોઈડા ગયા અને નોઈડા ગયા પછી એમને ક્યારેય પાછી સત્તા મળી શકી નહીં। 2017માં યોગી આદિત્યનાથ નોઈડા ગયા અને એમણે આ મિથ તોડી અને એ પછી ફરીથી 2022માં તેઓ ઉત્તર પ્રદેશમાં સત્તામાં આવી શક્યા। કંઈક આવું જ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે પણ કર્યું છે। મધ્યપ્રદેશમાં એક એવી માન્યતા છે કે કોઈ મુખ્યમંત્રી ઉજ્જૈનમાં જો રાતવાસો કરે તો એની સત્તા ઉથલી જાય છે। એટલે ઘણા બધા જે મુખ્યમંત્રીઓ છે એ ઉજ્જૈનમાં રાતવાસો કરવાનું અત્યાર સુધી ટાળતા હતા। હવે મોહન યાદવ મુખ્યમંત્રી બન્યા પછી એમણે સૌથી પહેલું એ કામ કર્યું કે ઉજ્જૈનમાં જઈને એક રાત રોકાયા। મોહન યાદવ દક્ષિણ ઉજ્જૈનમાંથી ચૂંટણી લડ્યા હતા અને ધારાસભ્ય બન્યા હતા અને એ પછી ભાજપે એમની પર પસંદગીનો કડલ ઢોળ્યો હતો। એમણે રાતવાસો કર્યા પછી મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે ઉજ્જૈનની અંદર રાતવાસો નહીં કરવાની જે પરંપરા જે છે એ 1812થી શરૂ થઈ હતી। 1812માં રાજા મહાજી સિંધિયાના નિધન પછી દૌલતરાવ સિંધિયા મધ્યપ્રદેશની રાજધાનીને ઉજ્જૈનથી ગ્વાલિયર લઈ જવા માંગતા હતા અને તેઓ સફળ પણ થયા। પરંતુ એ પછી એક એવી માન્યતા શરૂ થઈ કે મુખ્યમંત્રી ઉજ્જૈનમાં રાતવાસો કરે તો એ ફરીથી સત્તામાં આવી શકતા નથી। જોકે મધ્યપ્રદેશના એક જાણીતા જ્યોતિષે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે જે વ્યક્તિનો જન્મ ઉજ્જૈનની અંદર થયો હોય, જે ઉજ્જૈનથી પ્રતિનિધિત્વ કરતા હોય અને ભગવાન મહાકાલની સામે જેઓ આગળ વધતા હોય એમને આ દોષ લાગતો નથી। એટલે મોહન યાદવને એમણે જે ઉજ્જૈન રોકાયા એ એમને નહીં લાગી શકે। મોહન યાદવે પછી એમ કીધું કે મહાકાલ તો દુનિયાના રાજા છે અને આપણે એના સંતાનો છે। મહાકાલ જો ધારે તો બ્રહ્માંડ પણ નહીં ટકી શકે તો બીજી તો શું વાત। એમણે મતલબમાં એક એવી કોશિશ કરી કે આ જે અંધશ્રદ્ધા વ્યાપેલી હતી કે ભાઈ મુખ્યમંત્રી ઉજ્જૈનમાં રાત રોકાય તો સત્તામાં જાય, તો એ એમને લોકોને એવી બતાવવાની કોશિશ કરી કે આવી અંધશ્રદ્ધાઓ હોતી નથી। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।